નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરશું ઇલેક્ટ્રિક સામાન્ય સાધનોનો લોડ, એટલે કે આપણે ઘર વપરાશની અંદર જે ડોમેસ્ટિક યુઝિસ માટે લાઇટ સોર્સિસ અથવા જે વીજળીના ઉપકરણો ઉપયોગમાં લઈએ છીએ તેનો લોડ કેટલો હોય છે કે જેના આધારે તમે કઈ સાઇઝનું ઇન્વર્ટર લેવું છે તે નક્કી કરી શકો। તો શરૂ કરીએ આજનો વિડીયો। ઇલેક્ટ્રિક સામાન્ય સાધનોનો લોડ કેટલો હોય છે। તો સૌપ્રથમ વાત કરશું આપણે ટ્યુબલાઇટ, કે જે નવી હોય તો એની સામાન્ય રેન્જ છે 75 વોલ્ટ એમ્પિયર અને બીજું એની રેન્જ છે 60 વોલ્ટ એમ્પિયરથી 75 વોલ્ટ એમ્પિયર। ત્યારબાદ વાત કરશું ટ્યુબલાઇટ જૂની હોય તો 105 વોલ્ટ એમ્પિયરનું હોય છે, પરંતુ તે 75 વોલ્ટ એમ્પિયરથી 105 વોલ્ટ એમ્પિયર સુધી પણ હોઈ શકે છે। ઇલેક્ટ્રિક બલ્બની વાત કરીએ કે જે સાઇઝનો બલ્બ હોય કે વોટ એટલે કે કેટલા વોટનો લેમ્પ છે તેના આધારે પણ નક્કી થઈ શકે છે। એટલે કે 100 વોટનો લેમ્પ હોય તો 100 વોલ્ટ એમ્પિયર રેટિંગ ગણાય। ત્યારબાદ ફેનની વાત કરીએ 48 એટલે કે એની બ્લેડની સાઇઝ મુજબ જો હોય નાનો તો 100 વોલ્ટ એમ્પિયરનું હોય છે સામાન્ય રીતે રેટિંગ, અને 75 VAથી કરી અને 100 VA સુધીનું પણ હોઈ શકે છે। ત્યારબાદ ફેનની સાઇઝ મોટી હોય તો એનું રેટિંગ હોય છે 125 વોલ્ટ એમ્પિયર અને 100 VAથી 125 VA સુધીનું પણ હોઈ શકે છે। ટીવી કે જે 14 ઇંચથી 21 ઇંચ સુધીનું હોય તો 150 VA એનું રેટિંગ હોય છે, પરંતુ 125 વોલ્ટ એમ્પિયરથી કરી અને 150 વોલ્ટ એમ્પિયર સુધી પણ હોઈ શકે છે। CFL લેમ્પ હોય જો 9 વોટથી 11 વોટ સુધીના હોય તો એ 40 VAના હોય છે, પરંતુ તેના 25 VAથી 40 VA ગણી શકાય। એર કન્ડિશનર હોય 1 ટનનું તો એનું રેટિંગ KVAમાં આવશે, એટલે કે 4 KVA થશે, પરંતુ તેની રેન્જ 3 KVAથી 4 KVA સુધીની ગણી શકાય। એર કન્ડિશનર છે 1.5 ટનનું તો એનું રેટિંગ આવશે 5 KVA। એની સામાન્ય રીતે રેન્જ જોઈએ તો 4 KVAથી 5 KVA સુધીની હોઈ શકે છે। એર કન્ડિશનર 2 ટનનું હોય તો તે 7.5 KVAનું હોય છે, અને સામાન્ય રેટિંગની વાત કરીએ તો 6 KVAથી 7.5 KVA સુધી હોઈ શકે। ડેસ્કટોપ કોમ્પ્યુટરની વાત કરીએ આપણે તો એ 250 VAનું હોય છે, અને સામાન્ય રેન્જ એની 60 VAથી 250 VA સુધીની ગણી શકાય। ત્યારબાદ લેપટોપ કોમ્પ્યુટરની વાત કરીએ તો તે 45 વોલ્ટ એમ્પિયરનું હોય છે, પરંતુ એની રેન્જ ગણી શકો છો તમે 15 VAથી 45 VA સુધીની। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરી કે ઘરમાં વપરાતા સામાન્ય ઇલેક્ટ્રિક સાધનોના લોડ વિશેની, જેના આધારે આપણે ઇન્વર્ટરની કેપેસિટી નક્કી કરી શકીએ। મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી લાગેલો હશે। તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઇક કરજો અને તમારા તમામ મિત્રો સુધી શેર કરજો। થેન્ક યુ।